નમસ્કાર ભક્ત મિત્રો, મંત્રમુગ્ધ સત્સંગ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે હું વિડીયો લઈને આવી છું જાનકી જયંતી. આ વિડીયોની અંદર આપ સર્વે જાણશો કે જાનકી જયંતી એટલે શું, જાનકી જયંતી ક્યારે આવે છે, જાનકી જયંતીનું મહત્ત્વ શું છે, જાનકી જયંતીની પૂજા વિધિ તથા આ જયંતી પર માતાજીના મંત્રનો જે જાપ કરવામાં આવે છે તે મંત્ર વિશે આપ સર્વને હું જણાવીશ. તો આપ સર્વે વિડીયોને ધ્યાનથી જોજો, લાઈક કરજો, શેર કરજો અને મંત્રમુગ્ધ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ ભક્ત મિત્રો. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, સીતા માતાની જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જાનકી જયંતી દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસને માતા સીતાજીના જન્મોત્સવ તરીકે શ્રદ્ધા અને ભક્તિથી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ જ દિવસે મિથિલાના રાજા જનકની ધરતીમાંથી માતા સીતાજીની પ્રાપ્તિ થઈ હતી, જેને તેમણે પોતાની પુત્રી તરીકે સ્વીકારી હતી. આ કારણે આ પર્વને સીતાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિવાહિત સ્ત્રીઓ માટે આ પર્વ ખાસ મહત્વનું માનવામાં આવે છે, કારણ કે માતા સીતાને આદર્શ પત્ની અને ગૃહસ્થ જીવનનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામ અને માતા સીતાજીની પૂજા કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. આ અવસરે ભક્તો ઉપવાસ રાખે છે, કથા કીર્તનનું આયોજન કરે છે, માતા સીતા પાસે પોતાના પરિવારના કલ્યાણની પ્રાર્થના કરે છે. જાનકી જયંતી આ વર્ષે 21 ફેબ્રુઆરી ગુરુવારે ઉજવવામાં આવશે. દૃક પંચાંગ અનુસાર ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 20 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગે અને 58 મિનિટે શરૂ થશે અને 21 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગે અને 57 મિનિટે સમાપ્ત થશે. આ જ આધારે જાનકી જયંતીનું પર્વ 21 ફેબ્રુઆરીના રોજ વિધિપૂર્વક ઉજવવામાં આવશે. આ દિવસે ભક્તો માતા સીતા અને ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી સુખ, સમૃદ્ધિ અને ગૃહસ્થ જીવનમાં શાંતિની કામના કરે છે. જાનકી જયંતીની પૂજા વિધિ: સ્નાન અને સંકલ્પ. પ્રાતઃકાળે જલ્દી ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ વ્રતની પૂજાનો સંકલ્પ લો. પૂજા સ્થળની તૈયારી કરો. ઘરના મંદિર અથવા કોઈ પવિત્ર સ્થાન પર ચોકી રાખો. તેના પર લાલ અથવા પીળા રંગનું કપડું પાથરો અને માતા સીતા અને ભગવાન શ્રી રામની મૂર્તિ અથવા ચિત્રને સ્થાપિત કરો. સામગ્રી અર્પણ: માતા જાનકીને રોળી, અક્ષત, ચોખા, ફૂલ, ચંદન, ધૂપ, દીપ અને સુગંધિત પ્રસાદ અર્પણ કરો. વ્રત કથાનો પાઠ: માતા જાનકીની મહિમાનું વર્ણન કરતી તેમની વ્રત કથા વાંચો અથવા તો સાંભળો. આરતી અને પ્રાર્થના: માતા જાનકી અને ભગવાન શ્રી રામની આરતી કરો અને પરિવારના સુખ, સમૃદ્ધિની કામના કરો. ભોગ અને પ્રસાદ વિતરણ: પૂજા પછી માતા સીતાજીને પંચામૃત, મીઠાઈ અથવા ફળનો ભોગ લગાવો અને પ્રસાદ બધામાં વિતરણ કરો. દાન અને સેવા: આ દિવસે ગરીબોને, જરૂરિયાતમંદોને ભોજન, વસ્ત્ર અને દક્ષિણાના દાનનું ખૂબ જ ખાસ મહત્વ રહેલું છે. હવે આપણે જાણીશું માતાજીનો જાપ કરવા માટેના મંત્રો. પહેલો મંત્ર છે શ્રી સીતાય નમઃ. બીજો શ્રી રામચંદ્રાય નમઃ. ત્રીજો શ્રી રામાય નમઃ. ચોથો ઓમ જાનકી વલ્લભાય નમઃ. પાંચમો શ્રી સીતારામાય નમઃ. હવે આપણે જાણીશું જાનકી જયંતીનું મહત્વ. હિન્દુ ધર્મમાં માતા સીતાને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે અને તેમનું જીવન આદર્શ અને ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. જાનકી જયંતીનું પર્વ આ દિવસના મહત્વને ઉજાગર કરે છે, કારણ કે તે માતા સીતાના જન્મનો દિવસ છે. આ દિવસે માતા સીતાની પૂજા કરવાથી મા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે, જે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય લાવે છે. ઘણા શ્રદ્ધાળુઓ આ દિવસે ઉપવાસી રહે છે અને ખાસ કરીને શ્રી રામ અને માતા સીતાજીનું પૂજન કરે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતનું પાલન કરવાથી અખંડ સૌભાગ્ય, પારિવારિક સુખ, શાંતિ અને જીવનમાં દરેક પ્રકારની સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસ ખાસ કરીને વિવાહિત સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વનો હોય છે, કારણ કે તેમને એવો વિશ્વાસ હોય છે કે આ દિવસે માતા સીતાની પૂજાથી તેમના દાંપત્ય જીવનમાં સુખ અને સૌમ્યતા જળવાઈ રહે છે.
તો આ હતી માતા સીતાજીના જયંતીની વ્રતકથા અને પૂજા વિધિ અને તેમનું મહત્ત્વ અને પારણાનો સમય અને વ્રતનો તિથિ અને તારીખ. તો ભક્ત મિત્રો, આપને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. અને હા, માતા સીતાજીના ગુણોને પોતાના જીવનમાં ઉતારવાનો આપણે સૌ સ્ત્રીઓ ખૂબ જ પ્રયત્ન કરીશું. માતા સીતાજી સહનશીલતાની મૂર્તિ, ત્યાગની મૂર્તિ, ભગવાન રામ પ્રત્યે અખંડ શ્રદ્ધા અને એમનો પત્ની વ્રત ધર્મ એવી રીતે દીપાવી જાણે છે કે દરેક સ્ત્રીએ એમાંથી ઘણું બધું શીખવા જેવું છે. માતા સીતાજીનો ભગવાન શ્રી રામ પ્રત્યેનો અતૂટ પ્રેમ, એમના ઉપર અતૂટ વિશ્વાસ કે એમના એક તણખલાથી પણ રાવણ એમને સ્પર્શી શકતો ન હતો. એમની આવી પત્નીવ્રતાનો જે ધર્મ છે એ ખરેખર આ કળયુગની અંદર સ્ત્રીઓને એક સુપર સુંદર સંદેશ આપે છે અને આપણે સૌએ આ સંદેશને નિભાવવો જોઈએ. આપણા માટે એક આદર્શ પત્ની છે. ધન્યવાદ ભક્ત મિત્રો.